વિજાપુર તાલુકા પંચાયતની કુકરવાડા સીટ માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા। વિજાપુર મામલતદાર ઓફિસ ખાતે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ આપવામાં આવ્યા છે। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા સીટ પર ભાજપના ચેતનકુમાર લક્ષ્મણભાઈ પટેલ અને કોંગ્રેસમાં દેવાંગ કુમાર ભરતભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા। વિજાપુર તાલુકા પંચાયતની ભાજપ શાસિત કુકરવાડા સીટ જાળવી રાખવા પ્રયત્નશીલ। વિજાપુર તાલુકાના બંને પક્ષના આગેવાનો હોદ્દેદારો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। બસ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ મારી પેટા ચૂંટણીને 14 કુકરવાડા 1 માટે પસંદગી ઉતારી છે અને હું ચૂંટાઈશ। કાર્યકર્તાઓ જે વિશ્વાસ સાથે મેં ફોર્મ ભરવા નીકળ્યા તો ચૂંટાઈ અને પાર્ટીએ જે મારા ઉપર આશાઓ અપેક્ષાઓ રાખી છે એને પરિપૂર્ણ કરીશું। મુદ્દા તો બહુ બધા છે, પણ ભારતીય જનતા પાર્ટીની જે કેન્દ્રની સરકાર, ગુજરાતની સરકારની જે વિકાસની ગાથા છે, જે નવી નવી યોજનાઓ છે, ગરીબ મધ્યમ વર્ગને લાભકારી જે યોજનાઓ છે, એ બધી યોજનાઓ અમે પ્રજાની વચ્ચે લઈને જઈશું અને એના ઉપર અમે અમારું મતદાન કરવા માટે વિનંતી કરી।